તો બે વાત યાદ રાખો ને બે વાત ભૂલી જાઓ. કોઈ દાડ તમે દુખી નહીં થાવ. આખી કથા નહીં સાંભળો ને તો હાલે, પણ બે વાત યાદ રાખો ને બે વાત ભૂલી જાઓ. આખી જિંદગી ભક્તિ કરી હશે પણ જો આ બધા નિયમો નહીં રાખ્યા હોય ને તો એની એજ કોઈ સુધારો નહીં. એજ ઇટ ઇઝ ઈના એ. પણ કથા સાંભળવાથી કઈ ના થાય. 9 દાડા તમે હું છૂટા. જો કઈ અહીંયા અપનાવો નહીં તો કરવાનું શું? મને આજે એવો વિચાર આવ્યો કે આગળ જતા, અને મારા નિયમો બહુ કાઠા હોય અને હું 24 કલાક હોશમાં જીવું. હું જે બોલું એ કરું. કાં તો બોલવું નહીં, કોઈને સારું લાગે બટર એવું આપણે લગાવતા નથી. મને એવા ખૂબ ઓછા માણસો મળેલા હશે કે જે બોલે અને કરે, નહીં તો બીજા બધા તો આનંદ આપી દે. હું વિશ્વાસ જ ના કરું છું કે, પણ જીવનની અંદર બે વાત યાદ રાખો ને બે વાત ભૂલી જાઓ. બે વાત યાદ રાખવા જેવી એક એ છે કે એક મોત. તમે માનો કે ન માનો પણ એક દિવસ મરવાનું એ ફાઇનલ છે. એક શાયરી મને ખૂબ ગમે અને મને 3 દિવસ તો એવું કહેવાય કે હું આમ અલગ અવસ્થામાં રહ્યો હતો. ખૂબ મને દિલથી ગમે કે મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. એમાં વળી તારા હોવા વિશેની ચર્ચામાં ક્યાં પડું? હજુ હું છું કે નહીં એ જ મને ખબર નથી. અને ઘણા બધા આવે ને મને કે બાપુ અમે તો ભગવાનમાં માનતા જ નથી. બધું મનાય જ નહીં ભાઈ. હજુ આપણી છે કે નહીં એ ખબર નહીં, અને પાછા કે ભગવાન ના બધું તો હોય જ નહીં. ના જ હોય. હું કહું પડવું જ નહીં ભાઈ, જેટલી કથા ઓછી થારું. તમે છો પેલા એ ફાઇનલ કરો. Enjoy the little things in life, for one day you may look back and realize they were the bigger things. કોઈ દિવસ તમે પાછળ દેખો, થોડા વર્ષો પહેલા તમે જવાન હતા, લગ્ન નતા થયા, એનાથી થોડું પાછળ ઓહ કોલેજમાં તમે હતા, એનાથી થોડું પાછળ દેખો હજુ મેં તો સ્કૂલોમાં ભણતા હતા, એનાથી થોડું બાળપણ કેવું હતું. વિચાર કરો કેટલા વર્ષ જતા રહ્યા. ખ્યાલ નથી, આખું જીવન જતું રહેશે. મોત છે, તમે માનો કે ન માનો, એ હંમેશા યાદ રાખો. અને બીજી વાત છે પરમાત્મા. આ બે વાત જે માણસ યાદ રાખે ને, મોત અને પરમાત્મા, એનાથી કદાપી ખોટું ના થાય. પણ આ માણસ કેવો, કોઈ બી કામ કરે ને તો આગળ દેખે, પાછળ દેખે, આજુ દેખે, બાજુ દેખે, સાલો ઉપર દેખવાનું જ ભૂલી જાય. કોઈ માણસને સારું લાગે કે ન લાગે, પણ કોઈ બી કામ કરતા પહેલા પરમાત્માના ઉપર દેખજો. અને કોઈને ગુરુ બનાવવા નહીં. તમારો ગુરુ તમારું હૃદય, તમારો આત્મા જ હોય. તમે કોઈ સારું કામ કરો ને તમારા હૃદયને પૂછો ને તો તમારું હૃદય જ કહે કે તમે સારું કર્યું કે ખોટું કર્યું.
શોર્ટકટ કદાપી અપનાવો નહીં. મહેનત દિલથી કરવી, ફળની આશા ન રાખવી. આપણી દ્રષ્ટિ 50 કે 100 ફૂટની હોય, પણ પરમાત્માની દ્રષ્ટિ આપણી માટે શું શ્રેષ્ઠ છે એની વિરાટની દ્રષ્ટિ હોય. નેકી કર ઓર દરિયા મેં ડાલ. સારું કરો, કોઈને નડવું નહીં, એ પણ સમાજની સેવા છે. જીવનમાં ઘણા બધા કામ એવા હોય, ખાલી કંઈક કરો નહીં તો લોકો ઉપર તમારી અમી દ્રષ્ટિ હોય. બે કામ એવા, કોઈને નડવું નહીં, બીજું કોઈ કામ ના કરે એનું નામ ધ્યાન. એમાં કંઈ નથી કરવાનું, પણ બહુ મોટું થઈ જાય. બે વાત યાદ રાખવા જેવી, મોત અને પરમાત્મા. હું તો ઘણી વાર કહું કે 38 થયા, 60 જીવું છે, 22 બાકી રહ્યા, 11 ઊંઘવામાં જશે એટલે 11 બાકી રહ્યા. 11 × 365 કેટલા? 4033 કેવા દાડા થાય. જીત કિસકે લીએ, હાર કિસકે લીએ, જિંદગી ભરે તકરાર કિસકે લીએ. 80 વર્ષના કેલ્ક્યુલેશન પર તમે બધા આજે ગણતરી કરી લો, તમારે કેટલા કલાક બાકી રહ્યા. મોત અને પરમાત્મા, આ બેને યાદ રાખો. અને બે વાત ભૂલી જવા જેવી. કોઈ દર દુઃખ નહીં લાગે, બે વસ્તુ યાદ રાખવાની, બે વાત ભૂલી જવાની. એક તો યાદ રાખવાની, મોત અને પરમાત્મા યાદ આવી ગયા, ચલો બાપુ આગળ વધો. તો બે વાત ભૂલી જવા જેવી. એક તો કોઈનું તમે સારું કર્યું છે તો તરત ભૂલી જાઓ, એનો ઢોલ ના વગાડશો. આ તો થોડું કર્યું ને એમાં તો એટલું બધું સરસ મરી મસાલા નાખીને આનંદિત સ્વાદિષ્ટ વાનગી કરી દે. કોઈનું તમે સારું કર્યું છે તરત ભૂલી જાઓ, કોઈએ તમારું ખરાબ કર્યું છે એને તરત ભૂલી જાઓ. નેકી કર ઓર દરિયા મેં ડાલ. તમે તમારી ફરજ અદા કરો. અને માણસ એ માત્ર પોતાની દ્રષ્ટિમાં જ ખરો સાબિત હોવો જોઈએ. માણસ માત્ર પોતાની દ્રષ્ટિમાં જ ખરો સાબિત હોવો જોઈએ, બાકી દુનિયા તો એને ખોટો સાબિત કરવા જ બેઠી છે. એટલે કોઈ દિવસ કોઈના તમને સારું કહે એ અપેક્ષા ન રાખો. આ શિવ અપરાધન ક્ષમાપન સ્તોત્ર છે, એ હું બોલું છું, તમે સાંભળો. એનો અર્થ તમને ખબર ના પડે તો હાલે. માથું દુખતું હોય, કોઈ બી તમે મેડિસિન દવા લો, દવા ગળો ને માથું દુખતું બંધ થઈ જાય. કોઈ દાડ કન્ટેન્ટ દેખ્યા કયા કયા કન્ટેન્ટ થી આ દવા બની છે? બસ એ રીતે અહીંયાથી જે સ્તોત્ર ભણાય એ તમે સાંભળો, તમારા કાનમાં પડે ને તો બી તમારું કલ્યાણ થાય. કારણ એ શબ્દની એક ઉર્જા છે. આ સંગીત બી જે બને એ ક્યાં થાય? હવામાં. હવામાં બધું જ છે. હું બોલું એ હવામાં, તમારા સુધી પહોંચ્યું ક્યાં? હવા. બસ એ એની સાથેનું કનેક્શન, વાઈફાઈ આપણે કનેક્ટ કરવાનું છે. જગતગુરુ શંકરાચાર્યજીએ આ સ્તોત્ર બનાવ્યું, એનું નામ છે શિવ અપરાધન ક્ષમાપન. કે મારે ભગવાન પાપમાંથી, હે બાપલા હવે ઓછું કરો, અમારા દુઃખ અમને આજે ભોગવવાના છે બધા ઓછા કરો, સુખની અનુભૂતિ કરાવો, ને તો આખી જિંદગી તો ગઈ. અને સમયસર ત્યાગ કરો ને તો કોઈ દર દુઃખ ના લાગે. ઘણી કથામાં કહી છું, આજે બી લઈ લઉં. 10 વર્ષના થાવ, મમ્મીની આંગળી પકડવાનું છોડ દેવાનું. 20 વર્ષના થાવ, રમકડા રમવાના છોડ દેવાના. 30 વર્ષના થાવ, નજર આજુબાજુ કરવાની છોડ દેવાની. 40 વર્ષના થાવ,
વધારે પડતો ખોરાક છોડી દેવાનો. 50 વર્ષના થાવ, હોટલ રેસ્ટોરન્ટ અતિશય તીખું તળેલું ખાવાનું છોડી દેવાનું. 60 વર્ષના થાવ, નોકરી ધંધો છોડી દેવાનો ઇન્ડિયા માટે. 70 વર્ષના થાવ, વધારે પડતી ઊંઘ છોડી દેવાની. 90 વર્ષના થાવ, 70 80 વર્ષના થાવ, ઠંડા પીણા લચ્છી ઇત્યાદિ પીવાનું છોડી દેવાનું. 90 વર્ષના થાવ, વધારે પડતી જીવવાની આશા છોડી દેવાની. અને 100 વર્ષના થાવ એટલે દુનિયા જ છોડી દેવાની. કોઈ દર દુઃખ ના લાગે.